અને હવે અન્ય મુદ્દા પર વાત કરીએ જોખમમાં ભાવીની। તો આપણે થશે જોખમમાં કેમ ભાવી? તો હવે આપને છોટાઉદેપુરની એક એવી સરકારી શાળા બતાવવાની છે જેમાં જોખમમાં છે દેશનું ભાવિ। ક્યારે પણ દુર્ઘટના સર્જાઈ શકે છે અને બાળકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે। 2023માં આવેલા વાવાઝોડાએ શાળાને તહેસ-નહેસ કરી નાખી। જો કે નવાઈની વાત એ છે કે 2025માં પણ શાળાની હાલત 2023 જેવી જ છે। સરકારી શિક્ષણની હકીકત। શાળાઓમાં નથી કોઈ ઓરડા, ખુલ્લામાં જ ભણે છે બાળકો। બે વર્ષથી ભારે મુશ્કેલી। શું કરી રહ્યું છે શિક્ષણ વિભાગ? ક્યારે થશે આ શાળાનો વિકાસ? છેલ્લા 2 વર્ષથી આ શાળાની આવી જ હાલત છે। 2023માં વિનાશક વાવાઝોડું ત્રાટક્યું હતું, જેમાં ગામમાં આવેલી પ્રાથમિક શાળાના ઓરડા પરના પતરા ઉડી ગયા હતા અને 2 વર્ષ બાદ પણ જુઓ શાળાની શું છે હાલત, તે આપ પોતે જોઈ શકો છો। પતરા ઉડી જતા રૂમ હજુ પણ બિસ્માર। કેટલાક પતરા આજે પણ ઉતાર્યા વગરના છે, જેથી વાલીઓને ડર સતાવી રહ્યો છે। બાળકોને બેસવાની બહુ તકલીફ પડે છે, ઓટલા પર અમે બેસાડતા નથી અને બાળકોને શિક્ષકને બહુ તકલીફ પડે છે, બહાર બેસાડવાના થાય છે અને બેસાડવા જાય તો પતરા પડે એવા છે એટલે અમે બેસાડતા નથી। એટલે વહેલી તકે પ્રાથમિક શાળાની નિશાળ બનાવે તો સારું। સ્કૂલમાં 1 થી 8 ધોરણની શાળાના 115 બાળકોને ક્યાં બેસાડવા એક સવાલ છે। જોકે શિક્ષકો ગમે તેમ કરીને બાળકોને બેસાડે તો છે, પણ એ યોગ્ય નથી। કેટલાક બાળકોને ખુલ્લા આકાશમાં તો કેટલાક બાળકોને સ્કૂલના ઓટલા પર બેસાડવા શિક્ષકો મજબૂર બન્યા છે। ગામના કેટલાક વાલીઓએ શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરને પણ જાણ કરી છે કે પતરા ઉડી જતા જર્જરિત બનેલા ઓરડાને ઉતારી નવા ઓરડા બનાવી આપવામાં આવે, પણ હાલ સુધી ન તો નેતાઓને ટાઈમ મળ્યો છે, ના શિક્ષણ વિભાગને આ શાળાની હકીકત નજરે આવી છે। હાલની અંદર ધોરણ 1 થી 8માં 115 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને એમને ઓરડાઓની ઘટ હોવાથી એમને બેસવામાં ખૂબ ભારે તકલીફ પડી રહી છે અને અભ્યાસ કરાવવામાં પણ શિક્ષકોને ભારે તકલીફ પડી રહી છે। આ બાબતે અમે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરસિંહ ડિંડોરને પણ આ નવા ઓરડા બનાવવા માટે લેખિતમાં આપ્યું છે। અમારી સરકારશ્રીને માંગણી છે કે આ ઓરડાઓ વહેલી તકે મંજૂર કરીને અને ગ્રાન્ટ ફાળવીને નવા બનાવી આપવામાં આવે। આવી સ્થિતિમાં બાળકોને કેવી રીતે ભણાવવું તે સૌથી મોટો સવાલ છે। 2023માં જ્યારે વાવાઝોડું આવ્યું ને ત્યારે રૂમોને ભારે નુકસાન થયું છે, તો એ રૂમમાં અમે છોકરાઓને બેસાડી શકતા નથી। તો ત્યારથી અમારી સ્કૂલોમાં 4 વર્ગો છે। એક આચાર્યની ઓફિસ છે જ્યાં બાલવાટિકા ધોરણ 1 અને 2ના બાળકો બેસે છે, એનાથી ઉપર એક રૂમ છે જ્યાં ધોરણ 6ના બાળકો બેસે છે અને મેદાનમાં સામેની બાજુ 2 રૂમ છે જ્યાં નીચે ધોરણ 8ના બાળકો બેસે છે અને ઉપર પુસ્તકાલય અને લેબ છે જ્યાં ધોરણ 7ના બાળકો અભ્યાસ કરે છે। અમને બેસવામાં મુશ્કેલી પડે છે। વિદ્યાર્થીઓથી લઈ શિક્ષકો અને વાલીઓમાં ચિંતા છે કે શિક્ષણ વિભાગ ક્યારે આ શાળાના બાળકોની ચિંતા કરશે, કારણ કે સવાલ બાળકોના ભાવિનો છે। મકબૂલ મંસૂરી, TV9 છોટાઉદેપુર।